કેમ છો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં હું તમને આ સ્પ્રે પંપના ચાર્જરને રિપેરિંગ કરવાનું શીખવાડીશ। હું આ સ્પ્રે પંપના ચાર્જર 50થી પણ વધારે રિપેર કરી ચૂક્યો છું, તેથી હું તમને શીખવાડી શકું કે કેવી રીતે આ સ્પ્રે પંપના ચાર્જર રિપેર થઈ શકે। સ્પ્રે પંપના ચાર્જરને રિપેર કરવા એ સરળ છે, પરંતુ જો તમને સાચી માહિતી મળે તો તમે તેને આસાનીથી રિપેરિંગ કરી શકો છો અને ઘરે જ તમારા પૈસા બચાવી શકો છો। હું આ અલગ અલગ પ્રકારની બધી જ પીસીબી છે તેને હું રિપેરિંગ કરી ચૂક્યો છું। સ્પ્રે પંપના બધા જ ચાર્જરમાં આવા પ્રકારની બે પ્રકારની પીસીબી જોવા મળે છે। કોઈક અલગ હોય છે, તેમાં એક પ્રકારની અલગ જુદી પીસીબી આવે છે, એને હું પણ આગળ તમને શીખવાડીશ રિપેરિંગ કરવાનું। તો વધારે પડતી તો આવી જ પીસીબી તમને જોવા મળતી હોય છે। તમારી પાસે પણ ચાર્જર છે તો તમે ખોલીને જોઈ શકો છો, આવી જ પીસીબી તેમાં જોવા મળતી હોય છે। બધા જ ચાર્જરની મારી પાસે અહીંયા પીસીબી છે જે તમે જોઈ શકો છો। ત્યાં તમે જે ચાર્જર જોઈ રહ્યા છો તેની પીસીબી થોડીક અલગ હોય છે, તેને પણ હું રિપેરિંગ કરી ચૂક્યો છું। તેની પીસીબી હું તમને આગળ રિપેરિંગ કરતા શીખવાડીશ। પહેલાં હું તમને નોર્મલી જે બધાની પાસે હોય છે તેની પીસીબી રિપેરિંગ કરતા શીખવાડું। અહીંયા તમે જોઈ શકો છો, આવું ચાર્જર બધા પાસે જોવા મળે છે અને બધા ખેડૂત મિત્રો છે તે આવું જ ચાર્જર ખરીદતા હોય છે। તમે પણ તમારું ચાર્જર ખોલીને જોઈ લેજો, તેમાં પણ આવી જ પ્રકારની પીસીબી તમને જોવા મળશે। મોસ્ટ ઓફલી બધા જ ચાર્જરમાં આવી જ પીસીબી જોવા મળતી હોય છે। બધા જ ચાર્જરની સેમ જ પીસીબી હોય છે, પરંતુ આ સિમ્પલ હોય છે પીસીબી। હું તમને આ જ પીસીબીને પહેલાં રિપેરિંગ કરીને શીખવાડું। અહીંયા હું બીજું ચાર્જરને પણ ખોલી લઉં, તેથી તમને વિશ્વાસ આવી શકે કે બધા જ ચાર્જરની પીસીબી સેમ જ હોય છે। તમે અહીંયા જોઈ શકો છો, જે મોસ્ટ ઓફલી પીસીબી વપરાય તેને જ હું રિપેરિંગ કરીને શીખવાડીશ, તેથી તમે આસાનીથી આ ચાર્જરને રિપેરિંગ કરી શકશો। તો મિત્રો, પહેલાં તો હું તમને આ સિરીઝ બોર્ડ વડે આ પીસીબીને ચેક કરીને દેખાડી દઉં, તેથી તમને વિશ્વાસ આવી શકે કે આ પીસીબી સાચી છે કે ખોટી છે। અહીંયા તમે જોઈ શકો છો, કોઈ પણ પ્રકારનો પાવર આ પીસીબીમાં આવતો નથી, જે તમે અહીંયા જોઈ શકો છો। મલ્ટીમીટરથી પણ હું આ પીસીબીને ચેક કરીને બતાવી દઉં કે આ પીસીબીમાં પાવર આવે છે કે નહીં। ઘણા લોકોને આપણો વિડીયો ફેક લાગતો હોય, તેથી આ વોલ્ટેજ માપીને બતાવવા પડે, પરંતુ તેમને હું જણાવી દઉં કે આપણી ચેનલમાં ક્યારેય પણ ભવિષ્યમાં પણ ખોટો વિડીયો નહીં આવે, અને જ્યારે ખોટો વિડીયો મારે મૂકવાનો પ્રશ્ન થશે ત્યારે હું આ ચેનલને બંધ કરી દઈશ, જેથી તમને હું ગેરંટી આપી શકું કે આપણો વિડીયો ક્યારેય ખોટો નહીં હોય। અહીંયા તમે જોઈ શકો છો, મલ્ટીમીટરમાં 210 વોલ્ટેજ આવે છે, પરંતુ આ પીસીબીમાં કોઈ પણ પ્રકારનો પાવર આવતો નથી, જે તમે અહીંયા જોઈ શકો છો। આપણે આ સ્પ્રે પંપના ચાર્જરની પીસીબીને મલ્ટીમીટર વડે ચેક કરીએ। જો તમારી પાસે મલ્ટીમીટર નથી તો તમારે કેવી રીતે ચેક કરવું અથવા તો કયું કોમ્પોનેન્ટ આમાં ખરાબ છે તે પણ હું તમને જણાવી દઉં। મને પણ આમાં પહેલાંથી જ ખબર છે કે કયું કોમ્પોનેન્ટ ખરાબ છે, પરંતુ હું તમારી સામું આ પીસીબીને ચેક કરીને બતાવું છું। વધારે પડતા આ ચાર્જરમાં બે જ કોમ્પોનેન્ટ ખરાબ થતા હોય છે, એક મેન ફિલ્ટર કેપેસિટર અને ડાયોડ। અહીંયા તમે જોઈ શકો છો, જે બે ડાયોડ છે એ શોર્ટિંગ બતાવે છે અને બીજા બે ડાયોડ છે એ ખરાબ બતાવે છે। અહીંયા તમે જોઈ શકો છો, જે 4 કાળા કલરના કોમ્પોનેન્ટ લાગેલા છે તેને ડાયોડ કહેવામાં આવે છે, એ જ વધારે ખરાબ થતા હોય છે, અને એની પાસેનું આ ગોળ છે એ કેપેસિટર છે, એ પણ વધારે પડતું ખરાબ થતું હોય છે। બે જ કોમ્પોનન્ટ છે એ વધારે પડતા ખરાબ થતા હોય છે, બીજો કોઈ પણ વાંધો આ ચાર્જરમાં આવતો નથી। આ સ્પ્રે પંપનું ચાર્જર કેવી રીતે કામ કરે છે એની હું તમને થોડીક માહિતી આપી દઉં। અહીંયા 4 ડાયોડ આપેલા હોય છે, તેની અંદર એસી પાવર આવે છે અને ડાયોડ છે એ ડીસી કરે છે, અને આ ફિલ્ટર કેપેસિટરથી આ ટ્રાન્ઝિસ્ટરમાં પાવર આપે છે, અને ટ્રાન્ઝિસ્ટરથી સ્વિચિંગ થઈ પાવર સેકન્ડરી સપ્લાયમાં આવે છે। સેકન્ડરી સપ્લાયમાં આપણને 12 થી 15 વોલ્ટ આરામથી જોવા મળે છે। આવી રીતે આ સ્પ્રે પંપનું ચાર્જર છે એ કામ કરે છે। આપણે આ ચાર્જરની અંદર કેપેસિટર પણ ખરાબ નથી। જો કેપેસિટર ખરાબ હોય તો મલ્ટીમીટરમાં શોર્ટિંગ બતાવે છે અને કેપેસિટરની ઉપર કેપેસિટર ફૂલેલું બતાવતું હોય છે। વગર મલ્ટીમીટરે તમે કેપેસિટરને ચેક કરી શકો છો, અને આપણે ટ્રાન્ઝિસ્ટરને પણ ચેક કરી લઈએ। ટ્રાન્ઝિસ્ટર તો કોઈ દી ખરાબ થતું જ નથી, પરંતુ હું તમને ચેક કરીને બતાવી દઉં। એક સાઈડ ટ્રાન્ઝિસ્ટરમાં રીડિંગ આવે છે અને બીજી સાઈડ રીડિંગ આવતી નથી। આવી રીતે આ ટ્રાન્ઝિસ્ટર છે એ ચાલુ જ હોય છે, બીજા કોઈ પણ કોમ્પોનેન્ટ આમાં ખરાબ થતા નથી, માત્ર કેપેસિટર અને ડાયોડ જ આમાં ખરાબ થાય છે। અને વચ્ચે અહીંયા પ્રોટેક્શન માટે ફ્યુઝ લાગેલો હોય છે, એ ફ્યુઝ ઉડી ગયો છે, કેમ કે આ ચાર્જરમાં શોર્ટ સર્કિટ થયું હતું, તેથી તેની અંદર ફ્યુઝ છે એ શોર્ટ થઈ ગયો છે। તો આપણે ફ્યુઝની જગ્યાએ કોઈ પણ આસો તાંબાનો વાયર છે અથવા તો કોઈ પણ વાયર જોડી દઈશું તો આપણો ફ્યુઝ પણ ચાલુ થઈ જશે। તો હવે અહીંયા આપણા બે ડાયોડ છે એ ખરાબ છે, તેને આપણે કાઢી અને એની જગ્યાએ બીજા આપણે ડાયોડ લગાડવાના રહેશે। આ ડાયોડની કિંમત માત્ર 2 રૂપિયામાં તમને આ ડાયોડ મળી જશે, અથવા તો તમે કોઈ પણ બીજી જગ્યાએથી આ ડાયોડને કાઢી અને અહીંયા તમે ફિક્સ કરી શકો છો। તો પહેલાં હું આ ડાયોડને અહીંયાથી કાઢી અને બીજા અહીંયા ડાયોડ ફિક્સ કરી લઉં। તો ફ્રેન્ડ્સ, મેં અહીંયા જે ચાર્જર બીજું હતું તેમાંથી 2 ડાયોડને કાઢી લીધા છે। તમે આ ડાયોડને કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સની શોપ ઉપરથી લઈ શકો છો, તમને આસાનીથી આ ડાયોડ છે એ મળી જશે। તો હવે આપણે આ ડાયોડ છે એ ખરાબ ચાર્જર છે તેની અંદર અહીંયા આવી રીતે ફિક્સ કરવાના રહેશે। તો મિત્રો, હવે તમે અહીંયા જોઈ શકો છો, મેં સોલ્ડરિંગ આયરન વડે બંને ડાયોડ છે તેને અહીંયા ફિક્સ કરી લીધા છે,
અને આ ડાયોડને તમારે આવી રીતે જ ફિક્સ કરવાના છે. જેવી રીતે પહેલાં ડાયોડ 2 હાથ લાગેલા હતા તેવી રીતે જ આ ડાયોડને તમારે અહીંયા ફિક્સ કરવાના રહેશે. અને બાદમાં આપણે આની અંદર જે પ્રોટેક્શન માટે ફ્યુઝ લાગેલો હતો તે ફ્યુઝને આપણે અહીંયા લગાડવાનો છે. અને પ્રોટેક્શન ફ્યુઝ માટે અહીંયા મેં આવા પ્રકારનો એક વાળો લઈ લીધો છે અને તેને આપણે અહીંયા સોલ્ડરિંગ કરી દેશું તો એ પણ ફ્યુઝનું જ કામ કરશે. પરંતુ તમારે કોઈ પણ જાડો વાળો અહીંયા નાખવાનો નથી. જેમ બને એમ આસો વાળો નાખશો તો વધારે પ્રોટેક્શન આ ફ્યુઝ આપશે. આવી રીતે તમારે પણ પ્રોટેક્શન ફ્યુઝ લગાડી લેવાનો છે. હવે આપણું આ ચાર્જર રિપેર થયું કે નહીં એ હું તમને આગળ ચેક કરીને બતાવી દઉં. મિત્રો, આ રિપેર કરેલા ચાર્જરને પહેલાં તો આપણે સિરીઝ બોર્ડમાં ચેક કરવાનું હોય છે, કેમ કે આની અંદર કોઈ પણ બીજું શોર્ટિંગ હોય તો આપણા ઘરનું વાયરિંગ આ ચાર્જર છે એ ખરાબ કરી શકે છે. તેના માટે આપણે પહેલાં આ ચાર્જરને સિરીઝ બોર્ડમાં ચેક કરીશું. તો અહીંયા તમે જોઈ શકો છો આ ચાર્જરની અંદર પાવર આવી ગયો છે. જે આપણે રિપેર કર્યું હતું એ જ ચાર્જર છે. ઘણા લોકોને ખોટું લાગતું હોય, પરંતુ આપણી ચેનલમાં ક્યારે પણ ખોટો વિડીયો નહીં આવે. જે આપણે પહેલેથી જ રિપેર કરેલું ચાર્જર છે તે જ રિપેર થયેલું ચાર્જર અહીંયા તમે જોવા મળે છે. તે જ ચાર્જર છે તે અહીંયા ચાલુ છે. હવે હું તમને આ ચાર્જર ઉપર થોડુંક એક્સપેરિમેન્ટ કરીને બતાવી દઉં. મેં અહીંયા બધી સાવચેતી રાખી અને આ એક્સપેરિમેન્ટ કર્યું છે. તમારે ક્યારે પણ આવું ઘરે ટ્રાય કરવાનું નથી. આ ખતરનાક જ આ ચાલુ લાઇનમાં આપણે આની અંદર અડાડીએ તો આની અંદર વધારે સ્પાર્ક થતો હોય છે, પરંતુ તમારે આને ઘરે ક્યારેય પણ ટ્રાય કરવાનું નથી. હવે હું આ મલ્ટીમીટરથી ચેક કરીને બતાવી દઉં કે કેટલો પાવર આ ચાર્જરમાં આવેલો છે. અહીંયા તમે જોઈ શકો છો 13.7 વોલ્ટ આ ચાર્જરમાં જોવા મળે છે પાવર. હું અહીંયા સારી રીતે અહીંયા છેડા જોઈન્ટ કરી લઉં. અહીંયા તમે જોઈ શકો છો 13.7 વોલ્ટ આ ચાર્જરમાંથી જ પાવર આપે છે. આપણું આ ચાર્જર છે એ રિપેર થઈ ચૂક્યું છે, કેમ કે સ્પ્રે પંપની બેટરીને ચાર્જિંગ કરવા માટે માત્ર 12.8 વોલ્ટની જ જરૂર પડે, પરંતુ આ ચાર્જર પૂરેપૂરા વોલ્ટ આપે છે અને આ ચાર્જર છે આપણું રિપેર થઈ ગયું છે. અને હવે હું આ બીજા ચાર્જરની પીસીબીને ખોલીને બતાવી દઉં. આની અંદર કેવા પ્રકારની પીસીબી હોય છે તે હું તમને જણાવી દઉં અને તે પીસીબી પણ કેવી રીતે કામ કરે છે એ પણ હું તમને જણાવી દઈશ. અહીંયા તમે જોઈ શકો છો આ નોર્મલ ચાર્જર કરતાં થોડીક અલગ પ્રકારની પીસીબી તમને જોવા મળશે, કેમ કે નોર્મલ ચાર્જર હોય છે તે ટ્રાન્ઝિસ્ટર દ્વારા કામ કરતું હોય છે અને આ ચાર્જર છે એ આઈસી દ્વારા કામ કરે છે. પરંતુ આ ચાર્જરની લાઈફ વધારે હોતી નથી, તેથી હું તમને આ ચાર્જર લેવાની સલાહ આપતો નથી. જે નોર્મલ પીસીબી હોય છે તેની અંદર આ ટ્રાન્ઝિસ્ટર લાગેલું હોય છે અને આની અંદર આઈસી લાગેલું હોય છે. આઈસી હોય છે એ ચાઇનીઝ હોય છે, તેથી તમારે આ ચાર્જરનું લેવું નહીં. જે નોર્મલ ચાર્જર હોય છે તેને રિપેરિંગ કરવાનો સામાન પણ દરેક દુકાને મળી જતો હોય છે, પરંતુ આ ચાઇનીઝ ચાર્જર છે તે આઈસી બેઝ હોય છે, તેથી તેની આઈસી કોઈ પણ જગ્યાએ મળતી નથી, તેથી તેને રિપેરિંગ પણ કરી શકાતું નથી અને તેને તમારે પેકેજ દેવાનું આવે છે. તેથી હું તમને સલાહ આપું કે તમારે આ નોર્મલ ચાર્જર હોય તે જ લેવાનું. આ ચાર્જરને પણ હું તમને ચેક કરીને બતાવી દઉં કે કેવી રીતે કામ કરે છે. અહીંયા તમે જોઈ શકો છો આની અંદર ગ્રીન કલરની એલઈડી છે એ ચાલુ થઈ ગઈ છે. આ ચાર્જર છે એ નોર્મલ ચાર્જર કરતાં થોડીક ઝડપે પંપને ચાર્જ કરે છે, પરંતુ આ ચાર્જર છે તેની લાઈફ વધારે હોતી નથી, જે તમે અહીંયા જોઈ શકો છો. આની અંદર કેપેસિટર પણ હલકું લાગેલું હોય છે અને બધો સામાન ચાઇનીઝ લાગેલો હોય છે. તેથી તમારે જે લોકલ ચાર્જર હોય તેવી જ પીસીબી તમારે લેવાની, કેમ કે હું અહીંયા બધા જ ચાર્જરને રિપેરિંગ કરી અને તેનું એક્સપેરિમેન્ટ કરી અને ટેસ્ટિંગ કરતો હોય છે. તેથી મને જાણવા મળ્યું કે આ નોર્મલ ચાર્જર હોય તેવું જ તમારે ચાર્જર લેવાનું. અને તમને જો આ ચાર્જર રિપેરિંગ કરવામાં કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ આવે તો તમે મને કોમેન્ટ કરીને પૂછી શકો છો. હું તમને કોમેન્ટમાં સરળતાથી સમજાવવાની જરૂર કોશિશ કરીશ.